નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા બાર એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાલનું આહવાન કરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવેલા A4 સાઇઝ પેપરમાં ચોક્કસ માર્જિન છોડીને કોમ્પ્યુટરાઇઝ અરજી કરવાના પરિપત્ર સામે વકીલોમાં સખત રોષ ફાટી નીકળ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ A4 સાઇઝના પેપરમાં ડાબી અને જમણી બાજુ 4-4 સેન્ટીમીટર તથા ઉપર નીચે 2-2 સેન્ટીમીટરની જગ્યા છોડીને ટાઈપિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિયમના કારણે અડધું પાનું માત્ર જગ્યા છોડવામાં જ જતું રહે છે. આ પરિપત્રના વિરોધમાં વડોદરા બાર એસોસિએશનના ઉપપ્રમુખ અને હોદ્દેદારોએ કોર્ટના ગેટ બંધ કરી દીધા હતા અને કોર્ટમાં આવતા લોકોને બહારથી જ અટકાવી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી દીધી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો, જે પરિપત્રમાં A4 સાઇઝના પેપરનો જ હવે ઉપયોગ કરવાનો અને એમાં પણ સાઈડમાં ડાબી અને જમણી બાજુ 4-4 સેન્ટીમીટરની જગ્યા છોડવાની, ઉપર નીચે 2-2 સેન્ટીમીટરની જગ્યા છોડવાની. એટલે A4 સાઇઝમાં જો ટાઈપ કરવા જઈએ ને તો અડધું પાનું તો જગ્યા છોડવામાં જ જતું રહે, એટલે બાકીના અડધા પાનામાં ટાઈપ કરવાનું. હવે આનાથી આવો એક પરિપત્ર જે બહાર પાડવામાં આવ્યો, એ પરિપત્રનો અમે વિરોધ કરી રહ્યા છે. કારણ કે આ પરિપત્ર એ વકીલોના હિતની વિરુદ્ધનો છે. જે વકીલો 30-50 વર્ષથી વકીલાત કરતા આવ્યા છે, જેમની ફાઇલો ઓલરેડી એમના કોમ્પ્યુટરમાં સેટ થયેલી છે, જે વકીલો 30 વર્ષથી 50 વર્ષથી જે ટાઈપની પદ્ધતિથી એ લોકો ટેવાયેલા છે, હવે આ નવી પદ્ધતિ જે લાયા છે એનાથી વકીલોને પણ તકલીફ પડે છે. આવનાર અસીલો ઉપર પણ એટલો ખર્ચ પડશે, જેથી કરીને વડોદરા વકીલ મંડળ એનો સખત વિરોધ કરી રહ્યા છે. અને જ્યાં સુધી આ પરિપત્ર નામદાર ગુજરાત હાઈકોર્ટ પરત નહીં ખેંચે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે. કેમ કે આપ જોઈ શકો છો કે અત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ જે પરિપત્ર બહાર પાડ્યો, તો એ પરિપત્ર બહાર પાડતા પહેલા વડોદરાના જે 1.25 લાખથી 1.5 લાખ વકીલો છે, એમની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વિશ્વાસમાં લઈને એમની સાથે ચર્ચા કરીને આ પરિપત્ર બહાર પાડવો જોઈતો હતો. પણ આ સમગ્ર ભારત દેશમાં આ ગુજરાત રાજ્ય એક એવું છે કે જે આ પરિપત્ર બહાર પાડ્યો છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. વકીલોનો આક્ષેપ છે કે છેલ્લા 30 થી 50 વર્ષથી પ્રેક્ટિસ કરતા વકીલોના કમ્પ્યુટરમાં જૂની સિસ્ટમ સેટ છે અને આ નવા નિયમથી વકીલોને ટાઈપિંગમાં ભારે મુશ્કેલી પડશે. આ ઉપરાંત કાગળોનો વપરાશ વધતા અસીલો પર બિનજરૂરી આર્થિક બોજો વધશે. જ્યાં સુધી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પરિપત્ર પરત નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી વકીલો તમામ કામગીરીથી દૂર રહેશે. નામદાર હાઈકોર્ટ દ્વારા હાલમાં એક પરિપત્ર બહાર પાડવામાં, એક સર્ક્યુલર બહાર પાડવામાં આવી છે કે જે લીગલ પેપર હતા એ સાઈડ પર કરીને A4 સાઇઝના પેપર પર ટાઈપિંગ કરવું અને જે ફોન્ટ ટાઈપ કરવામાં આવે તે ફોન્ટના બદલે નવા ફોન્ટથી ટાઈપ કરવું, જેના કારણે વકીલોની, અમારા અસીલોની વર્ષો જૂની જે ફાઇલ છે અને એ ફોનથી અમારે જો કોઈ કોપી પેસ્ટ કરીને અમારે કંઈક કરવું હોય તેમાં ઘણું બધું નુકસાન થાય તેમ છે. તેમ છતાં અસીલોને બી નુકસાન થાય તેમ છે. અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટના તમામ હુકમો, તમામ ઓર્ડરો, તમામ સર્ક્યુલર શિરોમાન્ય છે, પણ કોઈક જગ્યાએ ગુજરાતના તમામ વકીલોને નુકસાન થાય તેમ છે. તેથી અમારે ગુજરાત નામદાર હાઈકોર્ટને વિનંતી છે કે બીજા ફોન બી તમે તેમાં તજવીજ કરો અને અમારું જે છે અમારા વકીલોનું ગુજરાત બાર કાઉન્સિલને ધ્યાને લઈ, તેમની રજૂઆત ધ્યાને લઈ અમારા ફોનનું બી મંજૂરી રાખો. અત્યારે હાલ પૂરતું આજની સ્ટ્રાઇક છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ રજૂઆત સાંભળી લેશે તો અમે માની લઈશું, નહીં તો પછી તમામ વકીલો જે નક્કી કરશે એ પ્રમાણે સ્ટ્રાઇક ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વકીલોની આ અચોક્કસ મુદતની હડતાલના કારણે કોર્ટમાં આવતા અસીલો અને પક્ષકારો અટવાઈ પડ્યા છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ વકીલોની આ માંગણી સામે શું વલણ અપનાવે છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.